નમસ્કાર મિત્રો, અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। મુખ્યમંત્રીને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી। જી આ મિત્રો, વિગતવાર વાત કરવામાં આવે તો રાજસ્થાનના મુખ્યમંત્રી ત્યારે મિત્રો ભજનલાલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। તો વધુ આપને જણાવી દઈએ કે આ ધમકી તેમને બળાત્કાર કેસના આરોપીએ જેલમાંથી આપી છે। જો કે શુક્રવારે રાત્રે દોસાની ત્યારે સલાવાસ જેલમાં એક કેદી આપી હતી અને મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભજનલાલને ત્યારે ધમકી આપવામાં આવી છે અને ત્યારે મિત્રો આપી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું। પોલીસે જણાવ્યું કે બળાત્કાર કેસમાં આજીવન મિત્રો સજા કાપી રહેલા ત્યારે મિત્રો 29 વર્ષીય રીકુએ જયપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।